વેલકમ બેક. અમદાવાદમાં વિરમગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. 24 કલાકમાં 15 ઇંચ વરસાદ અને વરસાદથી પાણી શહેર અને આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. પાણી ભરાઈ જતા 200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો. નગરપાલિકાની ટીમ દ્વારા સ્થાનિકો અને શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ખાનગી કંપનીમાં કામ કરતા 100થી વધુ શ્રમિકોનું રેસ્ક્યુ. બોજવા ગામેથી 100 જેટલા અસરગ્રસ્તોને સલામત સ્થળ પર હાલ ખસેડવામાં આવ્યા છે. તો આપ જુઓ કે કેવી રીતે ટ્રેક્ટરના માધ્યમથી રેસ્ક્યુ થઈ રહ્યા છે. મોટા એ ટ્રક્સ પણ અહીં અત્યારે ફસાયેલા જોવા મળી રહ્યા છે. માત્ર ઇમરજન્સી વાહનો કે જેમાં જેસીબી પણ આવી જાય, તેમાં ટ્રેક્ટર પણ આવી જાય. ટ્રેક્ટરનો સૌથી વધારે ઉપયોગ થાય છે અને ટ્રેક્ટરના માધ્યમથી તમામ લોકોનું હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ટ્રેક્ટરના માધ્યમથી આપ જુઓ કે જ્યાં પણ રસ્તો અસરગ્રસ્ત થયો હોય, પાણી ભરાયેલા હોય, એ તમામ જગ્યાએથી અત્યારે રેસ્ક્યુની કામગીરી હાલ ચાલી રહી છે. સાથે જ આ ટ્રેનના પણ દ્રશ્યો છે કે ટ્રેનોને પણ ત્યાં જ જ્યાં છે ત્યાં થંભાવી દેવામાં આવી છે.